આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો ડાકોરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે અને અહેવાલ બાદ તંત્રની આંખો ખુલી ગઈ છે। પદયાત્રિકોને કરંટ આપતા વીજપોલનું સમારકામ કરવા માટે તંત્રની ટીમો દોડતી થઈ છે। ડાકોર એમજીવીસીએલની ટીમે ઓવરબ્રિજ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। એમજીવીસીએલે તપાસ કરી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો દાવો કર્યો। કરંટ લાગવાની ઘટનાને લઈ એમજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર એનડી તળપદાએ નિવેદન આપ્યું છે। સમગ્ર ઘટના અંગે રોડ અને બાંધકામ વિભાગ પાસે વાયરિંગ રિપોર્ટ માંગવામાં આવશે। પદયાત્રીને 230 વોલ્ટનો કરંટ લાગ્યો હતો। હજુ પણ અનેક વીજપોલના વાયરિંગ ખુલ્લા પડ્યા છે। આરએનબીના ઇલેક્ટ્રિક વિભાગની બેદરકારીનો ભોગ પદયાત્રિકો બની રહ્યા છે। ત્યારે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ડાકોરમાં જે લોકો ચાલતા દર્શન કરવા માટે જાય છે એ લોકોને તકલીફ પડી રહી હતી, કારણ કે વાયરો ખુલ્લા હતા। કરંટ લાગવાની ઘટના સામે આવી હતી। ત્યારે વીટીવીના અહેવાલ બાદ હવે તંત્રની ટીમ દોડતી થઈ છે। વીજપોલનું સમારકામ કરવા માટે ટીમ દોડતી થઈ છે। ડાકોર એમજીવીસીએલની ટીમે ઓવરબ્રિજ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે અને એમજીવીસીએલ દ્વારા કહેવું છે કે આ ઘટનાની સાથે કોઈ જ લેવાદેવા નથી। કરંટ લાગવાની ઘટનાને લઈને એમજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર એનડી તળપદાએ નિવેદન આપ્યું છે કે સમગ્ર ઘટના અંગે આરએનબી વિભાગ પાસે વાયરિંગનો રિપોર્ટ માંગવામાં આવશે। આ જવાબદારી આરએનબી વિભાગની હોવાનું એમજીવીસીએલનું કહેવું છે। પદયાત્રીને 230 વોલ્ટનો કરંટ લાગ્યો હતો। હજુ પણ અનેક વીજપોલ છે કે જેમાં વાયરિંગ અત્યારે ખુલ્લા પડ્યા છે। શું અત્યારે આરએનબી વિભાગ કે જે કોઈ રાહ જોઈ રહ્યું છે, મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે? આરએનબીના ઇલેક્ટ્રિક વિભાગની બેદરકારીનો પદયાત્રિકો ભોગ બની રહ્યા છે। 1-2 લોકોને કરંટ લાગવાની ઘટના સામે આવી હતી। યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે બનેલો ઓવરબ્રિજ માથાનો દુખાવો બન્યો છે। વધુ એક વખત વીટીવીના સમાચારના પગલે તંત્ર દોડતું થયું છે। તે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ઓવરબ્રિજ છે તેમાં કરંટ લાગવાથી જે પદયાત્રી છે તેને કરંટ લાગ્યો હતો ને તેને સારવાર અર્થે દાખલ પણ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં। અહેવાલના પગલે અત્યારે તંત્ર દોડતું થયું એવા દ્રશ્ય છે। ડાકોર મધ્ય ગુજરાત વીજ કંપનીના ટીમ દ્વારા અત્યારે આ બ્રિજમાં ઘટના કઈ રીતના બની તેને લઈને પંચકેસ કરવામાં આવી રહ્યો છે, તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે નિષ્ણાંત જે ડી છે એની સાથેની નિષ્ણાંત ટીમ સાથે અત્યારે આ જે છે તે સર્વે કરવામાં આવી રહ્યો છે અને તપાસ પણ કરવામાં આવી છે। કઈ રીતની આગળની કાર્યવાહી કરવામાં આવશે આપણે પૂછીશું। ઈ એનડી તળપદા સાહેબ આપણી પાસે છે। સાહેબ, આ બનાવ કઈ રીતના બન્યો હોય એવું માનવું છે? અત્યારે બ્રિજ ઉપર નવી જે શેકાયતો નાખવામાં આવેલ છે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા, એમાં વાયરિંગમાં ગતિના કારણે કદાચ લીકેજ કરંટ થઈ શકે હોય અને એના કારણે લાગી શકે હોય। નીચે લોખંડની પ્લેટો નાખેલી છે, એમાં સંપર્કમાં આવતા બની શકે હોય। સાહેબ, એમજીવીસીએલ ની આમાં કોઈ જવાબદારી હોય છે ખરી? ના, એ એમજીવીસીએલના કાર્યક્ષેત્રમાં આવતું નથી। આ અમારે વીજ પુરવઠો પૂરો પાડવાનો હોય છે ખાલી સ્ટ્રીટ લાઇટને ચાલુ કરવા માટેનો, એટલે તે સમયે અમે મીટરના રોડ સાઈડના છેડા કાઢી અને વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દીધો, જેથી બીજી કોઈ ઘટના બની ના શકે। સાહેબ, હવે કેવા પ્રકારનું પ્રમાણપત્ર તમારા દ્વારા માંગવામાં આવશે ને તે મળ્યા પછી જ પુરવઠો ચાલુ કરવામાં આવશે? અમે જે તે ડિપાર્ટમેન્ટને સૂચના આપી દીધેલ છે મૌખિક, અને જાણ કરેલ છે કે ભાઈ નવેસરથી વાયરિંગ કરી અને નવો ટેસ્ટ રિપોર્ટ રજૂ કરીએ છીએ, વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે। સાહેબ, અહીંયા કેટલા વોલ્ટેજ આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ જે વીજ થાંભલો છે તેમાંથી જે કરંટ લાગ્યો હોય એ કેટલા વોલ્ટેજનો લાગ્યો હોય શકે? અત્યારે તો આ હળવા દબાણની લાઈન છે, 230 વોટની લાઈન છે, એનાથી જાનહાનિ થઈ શકે છે। ઓકે, આ હતા એમજીવીસીએલ ના ડી। તેમના દ્વારા સ્પષ્ટ માનવું છે કે જે આ કરંટ અહીંથી ઉતર્યો હતો તે જે કરંટ પદયાત્રીને લાગ્યો હતો તે ખૂબ જ જીવલેણ પ્રકારનો છે, કારણ કે 230 વોલ્ટનો જે આ કરંટ છે તે લાગવાથી માનવ મૃત્યુ પણ થઈ શકે છે। અત્યારે જો સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો અત્યારે બનાવ કઈ રીતના બન્યો અને એની અંદર કઈ રીતના આ ખામીઓ છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે અને આ અહેવાલ ઉપલા લેવલ સુધી મોકલવામાં આવશે। પરંતુ જે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનું ઇલેક્ટ્રિક વિભાગ છે તેના દ્વારા જે આ કામ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા અત્યારે કઈ રીતના કોડ અંદર છે તે શોધવામાં પણ નથી આવી, પરંતુ હવે એમજીવીસીએલ દ્વારા
આ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આને અંગે માંગવામાં આવશે અને ત્યારબાદ જ વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. જી, સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, ડાકોર. તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા જતા હોય છે, ત્યારે આજે ઓવરબ્રિજ છે તે પસાર કરતી વખતે વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી. એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ત્યારે આ જવાબદારી આરએનબી વિભાગની છે.